જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે અમારે જવાનું હતું રિસોર્ટમાં, એટલે અમે તમારો રથ લઈને નીકળી ગયા હતા અને ફાઇનલી રિસોર્ટમાં પહોંચી ગયા। ત્યાં પહોંચ્યા અને ત્યાંનો વ્યૂ તો એટલો જબરદસ્ત હતો કે ત્યાંથી પાર્કિંગમાંથી તમે ફોટા અને વિડીયો ચાલુ કરી દીધા, પણ મજા આવી ગઈ। ત્યાં એવી જગ્યા હતી। ત્યાંની મેઇન વસ્તુ એ હતી કે ત્યાંથી એ રિસોર્ટમાંથી પાવાગઢનો ડુંગર ચોખ્ખો જ દેખાતો હતો અહીંથી। અમે તો અમારી સેલ્ફી વિડીયોઝ લેવાનું મજા કરી દીધું। અમારા સાહેબ કે તમારે લેવું હોય તો લો, મને તો લેવાનું જ નહીં વિડીયોમાં તમારા લોકોએ। મેં તો કંઈ વાંધો નહીં, અમે અમારા વિડીયો લઈશું। પછી કે સારું સારું હું બી વિડીયોમાં આવી જઈશ। અમે તો ઓકે, હું બી તમને વિડીયોમાં લઈ લઈશ। આ છે મારા જેઠાણી અને આ છે એમની છોકરી, જે અમને બધાને બહુ વાલી છે। અને મસ્ત મજાની જગ્યા હતી, જોરદાર હતો રિસોર્ટ। દિવાળીનો ટાઈમ હતો એટલે થોડી ભીડ હતી, પણ નોટ બેડ। વધારે અંદર એન્ટર થયા ને તો બધા નક્કી કરતા હતા કઈ બાજુ જઈશું ને કઈ બાજુ નહીં જઈએ। જગ્યા તો બધી જ સારી હતી, જે ફોટો બી લઈ શકીએ, વિડીયો બી લઈ શકીએ। પણ ફાઇનલી નક્કી કરતાં કરતાં અંદર પહોંચી ગયા। મસ્ત મજાનો વ્યૂ જોયો અમે, અને અહીંની જગ્યા એવી હતી ત્યાં મનને આમ એકદમ શાંતિ મળી જાય, અહીંથી જવાની મન જ ના થાય આપણને। અમે અંદર ગયા અને બહુ જ મજા કરી બધાએ। જોરદાર જગ્યા હતી એક જ। અને આ રિસોર્ટ હાલોલથી આગળ આવેલો છે, પાવાગઢથી થોડોક નજીક જ છે, અને એ રિસોર્ટનું નામ છે બેસલ્ટ રિસોર્ટ। પણ બહુ જ મસ્ત છે, એક વખત તમે પણ જરૂર જાજો ત્યાં। મારા નણંદ કે મારી યાર તો તે વિડીયો લીધો જ નહીં, મેં તો ઓકે તમારી જોડે બી લઈ લઉં છું। અને અહીંયા એટલી બધી સરસ જગ્યા હતી ફોટો અને વિડીયો શૂટ કરવાની કે વાત જ જવા દો। અમે તો બધા ત્યાં ગયા ને તો કન્ફ્યુઝ થઈ ગયા, કયા વિડીયો ઉતારવા ને ક્યાં ફોટો પાડવા। બધા પોતપોતાનામાં મશગુલ હતા બધા। એક જણ આમ હોય તો એક જણ આમ હોય, એક આમ વિડીયો ઉતારે, એક ફોટા પાડે, એક નાવમાં બેઠીને પાડે। અમારે હેનીને રાત તો એટલા ખુશ થઈ ગયા કે વાત જ જવા દો। એમ ત્યાં તો અમારા સાહેબને ભૂખ લાગે કે શાંતિ, આજે તો કશું બોલતા જ નહીં, આજે તો વિડીયો અને ફોટાનો જ દિવસ છે। અને સ્પેશિયલી અમે અહીંયા ફોટોગ્રાફી માટે જ આવ્યા હતા અને વિડીયો માટે જ આવ્યા હતા। મેં તો મારી જેઠાણી મારી ફ્રેન્ડ જેવી છે, એટલે અમે એની યાર બી બહુ જ જોરદાર વિડીયો અને ફોટોગ્રાફી પણ કરી। પછી ફાઇનલી અમે લોકો ઉપર આવી ગયા જમવા માટે। જમવાની રાહ જોતા તો મેં ચલો થોડાક સેલ્ફી લઈ લઉં। સેલ્ફી લેતી લેતી તો મસ્ત મજાની આવી ગઈ સેલ્ફી, પણ ત્યાં તો જમવાનું પણ આવી ગયું। મેં ચલો હવે જમી લઈએ। મસ્ત મજાનું ત્યાં જમવાનું બી એટલું જ જોરદાર હતું જેટલો રિસોર્ટ હતો। પછી જમવાનું પતાવીને અમે લોકો ગયા સીધા ઉપર નાહવા માટે। સ્વિમિંગ પુલ પણ એટલું જોરદાર હતું કે બધાને નીચે ફોટો કરતાં ઉપર સ્વિમિંગ પુલમાં મજા આવી ગઈ। અને સ્વિમિંગ પુલમાં એટલી બધી મજા આવી કે કોઈ બહાર નીકળવાનું નામ નહોતું લીધું। સ્વિમિંગ પુલમાં અમે મિનિમમ 2-2.5 કલાક સુધી મસ્ત મજાની મજા કરી બધાએ ભેગા થઈને, પણ બહુ જ મજા આવી ગઈ બધાને। ત્યાં પણ અમે લોકોએ ખાસા વિડીયો ફોટોશૂટ કર્યા, એકાબીજી યારે બહુ જ મસ્તી કરી। જોરદાર જગ્યા હતી એટલે બહુ જ મજા આવી ગઈ। ત્યાંથી આવવાનું બી મન નહોતું થતું, પણ એમાં પણ ત્યાં સોંગ વાગતા હતા। સોંગ વાગતા હતા આપણે તો વાત પૂરી થઈ ગઈ। સોંગ વાગે એટલે આપણે તો મસ્ત મજાનો ડાન્સ જ શું છે, એટલે અમે સોંગ નાતા પણ ત્યાં અમે ડાન્સ કરતા હતા। મારી જેઠાણી કે ચલો આપણે કપલ ડાન્સ કરીએ, તમે બી શરૂ કરી દીધું મસ્ત મજાનો કપલ ડાન્સ કરવાનો। જોરદાર હતું, પણ મજા આવી ગઈ અમને તો બહુ બધી। એમાંય અમારા ઘરવાળા કે હું તો અહીં મસ્ત મજાનો એકલો બેઠો, તમારા લોકોએ જે કરવું હોય કરો, એટલે એ તો એની મોજમાં નાતા હતા ને અમે લોકો મસ્ત મજાના ગાયનો વાગતા હતા, એટલે ડિસ્કો કરતાં કરતાં મસ્ત મજાની મજા આવી ગઈ। ફાઇનલી બધા થાક્યા અને સાંજે ભૂખ્યા થયા, એટલે પાછા સાંજે આવી ગયા અમે લોકો નાસ્તો કરવા માટે। અને અહીંયાનો નાસ્તો બી પણ બહુ જ જોરદાર હતો, અને મસ્ત બધાએ શાંતિથી નાસ્તો વાસ્તો કર્યો। અને પછી અને હવે બધા એવા થાક્યા હતા કે સીધું બધાને ઘર સાંભળ્યું, એટલે અમે તો પાછા નીકળી ગયા ઘર તરફ। આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂર બતાવજો।